સુરતના ડાયમંડ બુર્સ ખાતે ઇન્ડિયા રફ ડાયમંડ શોની જાહેરાત કરાઈ છે। આ પ્રકારની પહેલનો હેતુ વૈશ્વિક રફ ડાયમંડ સપ્લાયને સીધો ભારતમાં લાવવાનો છે। આ અંગે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે આ શો 10 મે 2026 સુધી 35 દિવસ માટે ચાલશે, જેમાં રૂપિયા 1000 કરોડના રફ હીરા પ્રદર્શિત થવાની આશા છે। સાથે જ તેમાં 1000થી વધુ એમએસએમઈ પણ ભાગ લેશે, જે સતત ભાગીદારી અને સતત વ્યવસાય જોડાણને સક્ષમ બનાવશે। ઉપરાંત સ્ટાર જેમ્સ અને કોઈન ઇન્ટરનેશનલ સહિત અગ્રણી વૈશ્વિક હીરા વેપાર અને હરાજી કંપનીઓએ ભાગીદારીની પુષ્ટિ કરી છે। આ પહેલ વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સુરત અને ગુજરાતની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે। छोटे मैन्युफैक्चर को यहाँ से दुबई, बोट्सवाना या अफ्रीका कहीं पे भी जाना पड़ रहा था, वो यहीं के यहीं हो रहा है क्योंकि डायमंड का कटिंग पॉलिसी 90% सूरत में हो रहा है। रफ सोर्सिंग जितना भी रॉ मटेरियल है सूरत में कट एंड पॉलिश के लिए आते हैं, तो इससे डायरेक्ट माइनर्स और ट्रेडर्स को और यहाँ का जो छोटे मैन्युफैक्चर उसको डायरेक्ट रफ सोर्सिंग मिलेगा। ये इससे इंडस्ट्री को अच्छा सा बेनिफिट हो सकता है।